નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 તારીખે તમારે સામાજિકનું પેપર છે તે માટે મોસ્ટ આઈએમપી મોડલ પેપર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ મોડલ પેપર બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે। તો આવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% હશે અને આવા પ્રકારનું જ પેપર તમારી પરીક્ષામાં આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો। ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। વિડીયોને લાઇક ન કરો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો, પહેલો પ્રશ્ન એવો છે, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાઈડમાં જવાબ પણ લખેલા છે। તો અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા કૃતિ તો કઈ બુરંજી કૃતિ એ ઐતિહાસિક એક કૃતિ છે। પછીનો પ્રશ્ન છે, અહોમ રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતા લોકો ખાલી જગ્યા કહેવાતા। તો અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરાવતા લોકો પાઈક કહેવાતા। પછીનો પ્રશ્ન છે, અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવે છે। પછી છે, મુઘલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા હતા। તો તેમાં આવશે જવાબ માનસી। વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ બનશે માનસીને મનસબદાર બનાવ્યા હતા। પછી છે, ગઢ કટંકા રાજ્ય ખાલી જગ્યાને વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું। તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો હાથી। વિદ્યાર્થી મિત્રો, બીજા એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈશું જે પ્રશ્નો તમારી 100% પરીક્ષામાં હશે। તો વિડીયોને પૂરેપૂરો જોજો। વચ્ચે આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આપીશ જે તમારી પરીક્ષામાં 100% હશે। તો પછી છે પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો। તો યોગ્ય જોડકા જોડવાના છે, તો તેમાં વિભાગ એ સાથે વિભાગ બી જોડવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કાંસગિયા। તો કાંસગિયા શામાં આવશે? તો કાંસગિયા એ સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ છે, એટલે ઈ આવશે। પછી છે વિચરતી જાતિ। તો વિચરતી જાતિ કઈ છે? ભવૈયા, ગારુડી, વાંસફોડા। પછી છે વણઝારા। તો વિદ્યાર્થી મિત્રો, વણઝારા એ અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર કરે છે। પછી છે દેવી પૂજક। તો દેવી પૂજકમાં આવશે જ્ઞાતિ પંચ લવાદની પ્રભાવી ભૂમિકા। અને પછી છે વિમુક્ત જાતિઓ। તો વિદ્યાર્થી મિત્રો, વિમુક્ત જાતિઓમાં આવશે મિયાણા, વાઘેર અને ડફેર। તો આ જોઈ શકો છો તમે તેનો જવાબ જોડકાનો। પછીના જોડકા જોઈએ તો પછી છે શીખ ધર્મના સ્થાપક। તો શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો તે હતા ગુરુ નાનક। તો આમાં આવશે સી। પછી છે ભક્ત કવિયત્રી। તો ભક્ત કવિયત્રીમાં આવશે મીરાબાઈ। પછી વલ્ભાચાર્યના શિષ્ય। તો વલ્ભાચાર્યના શિષ્ય કોણ હતા? સુરદાસ હતા। પછી છે શિવાજીના ગુરુ। તો શિવાજીના ગુરુ કોણ હતા? તો સમર્થ રામદાસ હતા। તો તેના જવાબ જોઈ શકો છો। પછી છે પ્રશ્ન નંબર 2 બ, નીચે આપેલ ચિત્રને ઓળખી તેના નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રને ઓળખી તેના નામ જણાવવાના। તો એમાં પહેલું ચિત્ર શાનું છે? તો પહેલું છે તેમાં આવશે શ્રી રામાનુજાચાર્ય। તો તેમાં પહેલું ચિત્ર શાનું છે? રામાનુજાચાર્યનું। પછી બીજું ચિત્ર આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો, બીજું ચિત્ર છે એ ગુરુ નાનકનું છે। તો તેમાં આવશે ગુરુ નાનક। પછીનું ચિત્ર છે ત્રીજું ચિત્ર, તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો તુલસીદાસ। અને પછી છે તે નરસિંહ મહેતા છે। તો આમ ચિત્રને તમારે ઓળખીને નામ આપવાના છે। તો ચારેય નામ અહીંયા મેં આપી દીધા। પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, કે નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, ગમે તે 4। તો પહેલું છે કાંગડા શૈલીની વિશેષતા જણાવો। તો કાંગડા શૈલીની વિશેષતા તમે જોઈ શકો છો। તો કાંગડા શૈલી એ હિમાચલ પ્રદેશની પ્રખ્યાત ચિત્રકલા શૈલી છે। તેની મુખ્ય વિશેષતાઓમાં વાદળી અને લીલા રંગનો ઉપયોગ તેમજ રંગોના વિવિધ શેડ દ્વારા કુદરતી દ્રશ્યો અને ધાર્મિક પ્રસંગોનું જીવિત નિરૂપણ કરાયું છે। પછી બીજો પ્રશ્ન છે કે લોહડીનો તહેવાર કોણ ઉજવે છે અને ક્યારે? તો લોહડીનો તહેવાર મુખ્યત્વે શીખ અને પંજાબી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે। આ તહેવાર દર વર્ષે 13 જાન્યુઆરી મકર સંક્રાંતિના આગલા દિવસે ઉજવાય છે।
પછીના પ્રશ્નો એવા છે કે બારસાના હોળી લઠમાર હોળી તરીકે સાથે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે પ્રશ્નો જોઈ લઈએ અને પછી તેના જવાબ જોઈએ. ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે અને તે ક્યારે ઉજવવામાં આવે છે? અને પાંચમો પ્રશ્ન છે દિવાળીના તહેવાર સાથે કયા કયા તહેવારો જોડાયેલા છે? તો તેના જવાબો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે તો તેનો આવશે બારસાના ઉત્તર પ્રદેશમાં સ્ત્રીઓ અને પુરુષો લાકડી વડે મારે છે અને પુરુષોના ઢાલ દ્વારા પોતાનો બચાવ કરે છે. તેની પરંપરાગત હોળીને લઠ્ઠામાર હોળી કહેવામાં આવે છે. અને પછી ચોથો પ્રશ્ન છે ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે અને તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયગાળામાં 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પછી છે પાંચમો પ્રશ્ન કે દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે? તો તેની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ અને ભાઈબીજ જેવા તહેવારો જોડાયેલા છે. પછીનો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. તો ટૂંક નોંધ લખવાની છે છત્રપતિ શિવાજી, બાલાજીરાવ પહેલો અને બાલાજીરાવ બાજીરાવ. તો તેની ટૂંક નોંધ જોઈએ. પહેલું છે છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજીની ટૂંક નોંધ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલો પરિચય છે છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના એક મહાન શાસક અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન 1930માં શિવનેરી નગરીના કિલ્લામાં થયો હતો અને તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. અને તેમનું ઘડતર વિશે જોઈ શકો છો અને સામ્રાજ્ય વિસ્તાર અને પછી જે રાજ્યાભિષેક અને વહીવટ. તો આમ તમે આટલું લખો તો તમને 4 માર્ક્સ મળી જાય ટૂંકમાં. જે બાલાજીરાવ પહેલો, તો બાલાજીરાવ પહેલામાં તેનો પરિચય જોઈ શકો છો. બાલાજીરાવ પહેલો શાહુ મહારાજના પેશવા હતા અને પિતા બાલાજી વિશ્વનાથ બાદ 20 વર્ષની ઉંમરે તેઓ પેશવા બન્યા હતા અને તેમના લડાયક પેશવા વિજયો અને મહત્વ વિશે પણ તમે જોઈ શકો છો. પછી જે બાલાજીરાવ બાજીરાવ. તો બાલાજીરાવ બાજીરાવનો પરિચય, વહીવટ અને વિસ્તાર અને પાણીપતનું ત્રીજું યુદ્ધ તે પણ અંત પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે 4 માર્ક્સ આરામથી મળી જાય. આટલું લખો તો આવા પ્રકારનું લખો. પછીના પ્રશ્નો છે કે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ. પહેલાં પ્રશ્નો જોઈએ પછી જવાબ જોઈએ. તો ભૂકંપ એટલે શું? ત્સુનામી એટલે શું? ટ્રાફિકના સંકેતો કેટલા છે અને કયા કયા? પાંચમા પ્રશ્નનો જવાબ જોઈએ. તો કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો કુદરતી આપત્તિઓ ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું એ મુખ્ય કુદરતી આપત્તિઓ છે. પછી બીજો પ્રશ્ન છે આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ. તો પૂર, વાવાઝોડું, સુનામી અને દુષ્કાળ વગેરે આપત્તિઓ આગાહી કરી શકાય તેવી છે. પછી જે ભૂકંપ એટલે શું? તો ભૂકંપમાં આવશે પૃથ્વીના પેટાળમાં થતી ઝડપથી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે તેને ભૂકંપ કહે છે. પછી સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટથી અથવા મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર જે વિશાળ કદના વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે. પછી આપેલ છે ટૂંક નોંધ લખો. જંગલોનું મહત્વ, સહારાનું ગરમ જળ અને જળ સંસાધન. અને તેના પછી જે ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. તો આ સ્થળો દર્શાવવાના છે તો તે પણ જોઈએ. ટૂંક નોંધ જોઈ શકો છો. જંગલોનું મહત્વ. જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, જમીન ધોવાણ અટકાવે છે, ભૂગર્ભ જળની સપાટી વધારે છે. આવા ટાઈપના તમે વાક્યો લખો તો ટૂંક નોંધમાં આરામથી તમારે માર્ક્સ મળી જાય. આટલું જ નહીં પણ પરંતુ આને આધારે તમારે થોડું વધુ લખવાનું રહેશે. અને પછી છે નકશો. તો નકશાનો જવાબ પણ તમે જોઈ શકો છો. તો નકશોમાં અહીંયા લદ્દાખ આવેલું છે, અહીંયા કારગિલ છે, અહીંયા કચ્છનું મોટું રણ છે, ગુજરાત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત નથી, અહીં ગુજરાત છે. પછી અહીં સાબરમતી નદી અહીં નથી, સાબરમતી નદી અહીંયા આવશે, કેરળ છે. તો આ પ્રકારનો નકશો પણ તમે જોઈ શકો છો. પછી છે નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો હતો. આ વિધાન કેવું આવશે? ખરું. કલ્પના ચાવલા અવકાશયાત્રી હતા. તો વિદ્યાર્થી મિત્રો આ પણ વિધાન કેવું આવશે? આ બંને વિધાન ખરા આવશે. પછી જે ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1901માં થઈ હતી. આ ખોટું આવશે. ભારતની પ્રથમ વસ્તી ગણતરી છે 1872માં થઈ હતી.
પછી છે સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ વિધાન પણ કેવું આવશે? ખરું આવશે. પછી મને ઓળખો, હું આપણા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું. તો હું આપણા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું, તો તેમાં આવશે પ્રતિભાસિંહ પાટીલ. હું ભારતનો પ્રથમ મહિલા અવકાશયાત્રી છું, તો તેમાં આવશે કલ્પના ચાવલા. પછી જે હું ભારતની પ્રથમ મહિલા વિદેશી મંત્રી છું, સુષ્મા સ્વરાજ. અને હું વિશ્વમાં સ્વસામગ્રી તરીકે ઓળખાઉં છું, તો લતા મંગેશકર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ ટાઈમ પેપર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 માં લર્નરને તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, હું એક બીજું પણ મોસ્ટ ટાઈમ પેપર આવવાનું છે. આટલા પેપર તમે કરી લો તો તમે પરીક્ષામાં આરામથી સારા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.